પાઉચ, પથ્થર અને પંડાલનો પ્લાન કોણે ઘડ્યો? પથ્થરમારો કરનારા 26 તોફાની તત્વોને કોર્ટમાં રજૂ કર્યા, 14 દિવસના રિમાન્ડ માગ્યા. આરોપીઓનું લિસ્ટ અને 24 કલાકનો ઘટનાક્રમ. સુરતના સૈયદપુરામાં 8 સપ્ટેમ્બરને રવિવારે રાત્રે રિક્ષામાં આવી 6 કિશોરે ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો. બાદમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની અને લાઠીચાર્જ કરવાની નોબત આવી હતી. બાદમાં પોલીસે 32 આરોપીઓની ધરપકડ કરી હતી. આ ઘટનામાં હવે ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. પોલીસે જે 6 કિશોરને પકડ્યા છે એમાંથી એક આરોપી સવારે સરકારી સ્કૂલમાં અને સાંજે મદ્રેસામાં જાય છે. તેમજ તે 6 સપ્ટેમ્બરે મિત્રો સાથે ગણેશ પંડાલ પર આવ્યો હતો અને પાણીના પાઉચ ફેંકીને ભાગી ગયો હતો. ત્યારબાદ 7મીએ પથ્થર ફેંકવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેમાં નિષ્ફળ ગયો હતો. જોકે 8મી સપ્ટેમ્બરની રાત્રે પથ્થર ફેંકવાના ષડયંત્રને અંજામ આપી દીધો હતો. 6 કિશોર સિવાયના તમામ 26 આરોપીઓને હાલ ઉમરા પોલીસ સ્ટેશનથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી છે. અલગ અલગ 5થી વધુ મુદ્દા પર રિમાન્ડની માગણી કરવામાં આવી છે. પથ્થરમારા પાછળ કોની રૂપરેખા હતી તે બાબતે તપાસ જરૂરી છે. આરોપીઓ તરફથી ડિફેન્સ વકીલ ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર હસમુખ લાલવાલા છે. સાથે ઝેબા પઠાણ, જાવેદ મુલ્તાની, અબ્દુલ શેખ વકીલ છે, જ્યારે સરકારી વકીલ નયન સુખડવાલા છે. આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ હેઠળ ફરજમાં રૂકાવટ, પોલીસ અને પબ્લિક પર પથ્થરમારો, પોલીસના વાહનોની તોડફોડ અને નુકસાનનો ગુનો નોંધવામાં આવ્યો છે.